આજનો વિષય મિત્રો આત્મજ્ઞાન. આત્મજ્ઞાન વિશે ઘણા સાધુ સંતોએ પોતપોતાના અનુભવ રજૂ કર્યા છે. અનુભવમાં એમ કહે છે કે આત્મા એ જ પરમાત્મા. આત્મા એ જ પરમાત્મા. ઘણા એવું કહે છે કે બહાર ગોતવાની જરૂર નથી, પરમાત્મા અંદર જ બિરાજમાન છે. ઘણાનો અનુભવ આવો છે. કોઈ પાકું રિઝલ્ટ તો છે જ નહીં, કોઈનું પાકું રિઝલ્ટ નથી. સંસારના અનુભવ પ્રમાણે દરેક સંતો સત્સંગ કરે છે, પણ એમાં સત્ય શું છે એ સમજવાનું છે. સત્સંગ એટલે સત્ય સાંભળવું, અને સત્ય વસ્તુમાં આપણે સહી કરવી. ને ઘણા એના અભિપ્રાય સાંભળ્યા આપણે. આજે મારો અભિપ્રાય આપણે સાંભળવી કે હકીકતમાં છે શું. મિત્રો, આત્મા એ જ પરમાત્મા હોય તો ઘણી જગ્યાએ નાની નાની દીકરીઓ જે બધી બળાત્કારો પ્રતિક્રિયા બધી ચાલુ જ છે. નાની નાની દીકરીઓના બળાત્કાર થઈ રહ્યા છે. 13 વર્ષની દીકરીઓ સાથે એક સાથે 32 જણાએ બળાત્કારો કર્યા, જે 10 દિવસ પૂરા નથી થયા. 10 દિવસ પૂરા નથી થયા, અને યુટ્યુબ ઉપર વિડીયો આવે છે, આપ જાણજો, જોઈજો કે આત્મા એ જ પરમાત્મા બધામાં હોય. મનુષ્યમાં તો 13 વર્ષની દીકરીને 32 લોકોએ બળાત્કાર કર્યો, અને 5 દિવસ લગી બળાત્કાર કર્યો. વિચાર કરો મિત્રો, આત્મા એ જ પરમાત્મા હોય તો આ દુર્ઘટના ઘટે નહીં. કારણ કે પરમાત્મા હૃદયની ઉપર બિરાજમાન હોય તો નાની નાની દીકરીઓના બળાત્કાર ન થાય. કોઈ દિવસ આ ઘટના ઘટે જો આત્મા એ જ પરમાત્મા હોય તો. આ મારો અનુભવ છે. અને પરમાત્મા અનેક નથી મિત્રો. પરમાત્મા અનેક નથી. પરમાત્મા માત્ર ને માત્ર એક છે. દેવી દેવતાઓ છે એ અલગ છે. 1000 ગણું અંતર છે ભગવાનમાં અને દેવી દેવતાઓમાં અને આપણા મનુષ્યમાં. આત્મતત્વ અનેક છે, કોઈ પાર નથી. આપણે શાસ્ત્રમાં કીધું છે 84 લાખ યોની. 84 લાખ યોનીમાં અનેક આત્માઓ છે. તો આત્માઓ એ આત્માઓ છે, પરમાત્મા એ પરમાત્મા છે. પરમાત્માનો અંશ છે. આત્મતત્વ એટલે પરમાત્માનો અંશ છે. એટલે કે આપણે પરમાત્માના સંતાનો છે. કોઈ આત્મા એ જ પરમાત્મા નથી.
આ ભ્રમણા માણસમાંથી જાતી નથી. અને ઘણા સંતો સત્સંગમાં કહે છે કે આત્મા એ જ પરમાત્મા. અને કોઈ સત્સંગ સાંભળો મિત્રો, પણ સત્સંગ એ સત્ય વાતનું ગ્રહણ કરવું, સત્ય વાતને સ્વીકારી. સત્સંગ એનું નામ છે. સત્સંગ કોઈ સામાન્ય વસ્તુ નથી. સત્ય વસ્તુને સાંભળવું, સત્ય વસ્તુનું ગ્રહણ કરવી એ આપણા મનુષ્યનો ધર્મ છે. આત્મા એ જ પરમાત્મા હોય તો નાની બાબતમાં ભાઈ ભાઈના હત્યા ન કરી નાખે. ભાઈ પોતાના ભાઈની હત્યા કરી નાખે છે. સગી બેન સાથે પણ દુષ્કર્મ થયા છે. ઘણી બાબતતા બની છે મિત્રો, પહારો બની. આ શું કામ બધું કહેવું પડે છે મિત્રો? કે ઘણા સત્સંગીઓ એમ કહી રહ્યા છે કે આત્મા એ જ પરમાત્મા છે. તો આ ડિટેલ મારી સાંભળજો, આ ડિટેલ સાંભળ્યા જેવી છે. નાની નાની દીકરીઓના બળાત્કાર થઈ રહ્યા છે. અને ભાઈ બહેનના પણ બળાત્કારો આપણે સાંભળ્યા છે. દુર્ઘટના કોઈ બાકી નથી, કોઈ દુર્ઘટના બાકી નથી. એટલી બાબતતા બની છે આ પૃથ્વી ઉપર. આત્મા એ જ પરમાત્મા હોય તો આ ઘટના કેવી રીતે ઘટે? નિર્દોષ જાનવરની માણસ હત્યા પણ કરી નાખે છે. નિર્દોષ જાનવરની કોઈ વસ્તુ બગાડે નથી જાનવરે, છતાં મનુષ્યની હત્યા કરી નાખે છે. પોતાના ફાયદા માટે, પોતાના લાભ માટે અને પોતાની જીભની મીઠાશ માટે નિર્દોષ જાનવરની હત્યા પણ કરી નાખે છે. શું એ પરમાત્મા છે? દરેક મનુષ્ય પરમાત્મા નથી, આત્મતત્વ છે, પરમાત્માનો અંશ છે. મિત્રો, જાણ્યા જેવી ઘટના કોઈને સમજમાં આવતી નથી અને આપણે બધું સત્ય માની લેવી છે. સત્ય કોઈ વસ્તુ માની લેવાની જરૂર નથી. કોઈ પણ સત્સંગ કરતા હોય પણ એની પાસે સત્ય શું છે, કેટલું સત્ય છુપાણેલું છે એ આપણે વિચાર કરવાનો છે. તો મિત્રો, આત્મતત્વ અનેક છે, કોઈ એનો પાર નથી. અને આપણે આગળ વિશે જાણીએ મિત્રો કે સત્સંગનો અનુભવ આવા છે કે આત્મા એ જ પરમાત્મા છે. મારો અનુભવ એમ કહે છે કે આત્મા એ જ પરમાત્મા નથી તો નાની નાની દીકરીઓના બળાત્કાર થાય નહીં, ભાઈની હત્યા કરે નહીં. ઘણા કિસ્સા બન્યા છે મિત્રો, એવા વર્ણન એવા કિસ્સા બન્યા છે કે આપણે કંઈ પણ ન શીખવી એવા કિસ્સા બન્યા છે. અને આપણે જોઈએ છીએ, સાંભળ્યા પણ છે, અને આપણે નજરે યુટ્યુબ ઉપર જોયા પણ છે. તો આત્મા એ જ પરમાત્મા હોય તો કદાપી ખરાબ કાર્ય કરે નહીં કોઈ પણ મનુષ્ય. અને ખરાબ કાર્ય થઈ રહ્યા છે આપણે ભાળવી છીએ. તો મિત્રો, આગળ વિશે આપણે જાણવી, ઘણા સત્સંગીઓના અનુભવ એની ઉપર આપણે વાત કરવાની છે. તો જરૂર સાંભળી વિડીયો સબસ્ક્રાઇબ કરજો, ફોલો કરજો મિત્રો. હરિનારાયણ, હરિ કૃષ્ણ.